હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। તો આપણા નવા બ્લોગ પર પહેલા બધા મિત્રોને તો હેલો ગાઈસ, જય માતાજી। તો આજે તો સોસાયટીની બાજુમાં ગોવિંદ ચકલા પાટીદાર સમાજની વાડી સંકુલ બનાવવામાં આવ્યું હતું નવું, તેનું ભૂમિપૂજન હતું। તો આજે નીતિન બારોટ આવ્યો હતો કલાકારમાં, તો આપણે એમને નિહાળવા માટે જઈશું। જોઈ લો કેટલું સરસ મંડપનું ડેકોરેશન કર્યું છે, જોરદાર। પછી તમને મહાહવન પણ બતાવીશું, એમનો ભૂમિપૂજન જે યજ્ઞ કરવાનો છે તે હવન પણ બતાવીશું। અને નીતિનભાઈ બારોટને આપણે એમનો અવાજ સાથે જોરદાર માણીશું। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં। ગોવિંદ ચકલા પાટીદાર સમાજની વાડી એટલે કે આ સંકુલ બનાવવામાં આવ્યું છે। જોઈ લો, આ એક હવનકુંડ છે જે ભૂમિપૂજન માટે હવનકુંડ બનાવવામાં આવ્યું હતું। તે હવનકુંડ રાખેલો હતો કે ગઈકાલે હવન કરવાનું છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે। અને આજે નીતિનભાઈ આવેલા હતા, તે રાસ ગરબા રાખ્યો હતો, આયોજન કર્યું હતું। તો આપણે રાસ ગરબા કહેવાય। खास विनंती है બધા મિત્રોને વડીલોને કામ વગર કોઈ વચ્ચે ન ઉભા રહો જેને ગરબા ગાવા ચાંદો ચડ્યો એ
તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બધા મિત્રોને મારા જય માતાજી. અને આટલો આપણો આજનો આ બ્લોગ પૂરો થાય છે.